મારા જ સવારમાં 4-5 વોઇસ ઓવર્સ કરવાના હતા, પછી એક શૂટ પર જવાનું હતું ને સાંજે મારી ફ્રેન્ડ જોડે બહાર જવાનું હતું. પણ મારા ગળામાં સ્વેલિંગ છે, આઈ કે નોટ સ્પીક પ્રોપરલી. એ તમને દેખાઈ રહ્યું છે, શરદીની અસર છે બેઝિકલી. તો એનાથી મારા વોઇસ ઓવર્સ પરફેક્ટ ના થયા અને બહુ જ ફ્રસ્ટ્રેટેડ અને ઇરિટેડ હતી, જેના કારણે મારું શૂટ પણ વ્યવસ્થિત ના થયું. અને આ બધા ચક્કરમાં મમ્મીએ ઉડતું એક કામ આપ્યું. બિંગ ફ્રીલાન્સર આવા ઉડતા કામ આવે, અને એમાં બી મેં મમ્મીને ના પાડી દીધી. સો વાઇલ કમિંગ બેક ટુ હોમ મને એ વાત રિયલાઇઝ થઈ કે ઝરમર વરસાદ પડતો હતો. મેં એની મજા ના લીધી. મારી ફ્રેન્ડે આ મને બિંદી લગાવીને આપી, કારણ કે મારી પડી ગઈ હતી. અમારા ઝુમખા, આ ગુડ હેર ડે, આ બધું જ મને રિયલાઇઝ ના થયું, કારણ કે મારાથી વોઇસ ઓવર્સ પરફેક્ટ ના થયા. એક નાનકડી અમથી વાતે મારો આખો દિવસ બગાડી દીધો. મારો સ્કેડ્યુલ અપબેલેન્સ થઈ ગયો, જેના કારણે હું થોડી વધારે ઇરિટેટ થઈ ગઈ. પણ બીજી કેટલી બધી વસ્તુઓ હતી જેના દિવસ સારો બનાવ્યો છે, પણ મેં નિગ્લેક્ટ કરી દીધી. સો જસ્ટ અ રિમાઇન્ડર કે જો તમારો બી શેડ્યુલ નથી ફોલો, તો કંઈ કામ ગડબડ ગોટાળા થઈ ગયા છે તો ઇટ્સ ઓકે, થાય આવું. અને બધા દિવસ સરખા નથી યાર. સેટરડે છે, છેલ્લે થોડુંક ચિલ કરી લેશું તો ક્યાંય વાંધો નહીં આવે. આ વાત હું મારી જાતને બી રિમાઇન્ડ કરું છું અને તમને બી કરું છું. હેપી સેટરડે.